જય ગુરુદેવ, જય માતાજી। ગાયત્રી પરિવાર દ્વારા 3-4 વર્ષથી ગૃહે ગાયત્રી યજ્ઞ જે કરાવવામાં આવે છે ઘરે ઘરે, એનું ટૂંકું સ્વરૂપ આપણને આપ્યું છે। એના માટે થઈ અને એ વસ્તુઓમાં આપણને ગાયત્રી શક્તિપીઠ ઉપરથી હવન સામગ્રી, એક ગાયનું છાણું અને આ પત્રિકા આપવામાં આવે છે। આ યજ્ઞ કરાવવાનો હેતુ માત્ર ને માત્ર હવામાન વાતાવરણની શુદ્ધિ માટે છે। એટલે આપણે દરેક વ્યક્તિએ રોગના જંતુઓથી બચવા માટે આ કરવું એ ખૂબ જરૂરી છે। એટલે નાનાનું સ્વરૂપ આપણને આપવામાં આવ્યું છે, જેથી કરીને દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે। આના માટે સામગ્રીની અંદર આપણે થોડું ઘી, થોડાક ચોખા, થોડું કંકુ, એક પાણીની વાટકી અને એક મોટી વાટ આની અંદર મૂકેલી છે, એવી વાટ મૂકવાની છે। અને મેં અહીંયા પથ્થરો મૂકેલા છે, પથ્થરના ટુકડા છે। એની ઉપર આપણું આ જે છાણું છે એને ઘી લગાડી એને આ ઉપર નીચે બે સાઈડ ઘીવાળું કરશું એટલે સરળતાથી એકદમ પેટી જશે અને માત્ર બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે। માત્ર આ છાણાના માધ્યમથી આપણે પૂરેપૂરો યજ્ઞ સંપન્ન કરી શકશું। એટલા માટે ખાસ કદાચ 2 ચમચી ઘી વધારે જોઈએ, પણ બીજી કોઈ પણ વસ્તુની આવશ્યકતા આની અંદર નહીં લાગે તમને। એટલા માટે આ આપણે છાણાના માધ્યમથી કરીએ છીએ। આ જે વાટ છે એના ઉપર કપૂર મૂકું છું એટલે જલ્દીથી આ પેટી જશે। હવે સૌપ્રથમ આપણે ગાયત્રી મંત્ર બોલશું। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। પવિત્રીકરણ। ડાબા હાથમાં 1 ચમચી જળ લઈ અને જમણો હાથ ઉપર ઢાંકી પવિત્રીકરણ। ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતોऽપી વા યસ્મદે પુનરીકાક્ષં સબાહ્યાભ્યંતર શુચિ। ઓમ પુનાત પુનરીકાક્ષ પુનાત પુનરીકાક્ષ પુનાતુ। ગુરુનું આવાહન। ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। દેવ માતા, વેદ માતા, વિશ્વ માતામાં ગાયત્રીનું આવાહન। ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતઃ બ્રહ્મયોને નમોસ્તુતે। ચંદન ધારણમ। કંકુ આપણને આપેલું છે, એમાં એક પાણીનું ટીપું નાખી ઘરના લોકો જો બેઠા હોય તો આસપાસના બધા લોકોને તિલક કરવું, નહીંતર પોતાની જાતે આપણે તિલક કરી લેવું। ઓમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાં હરતે નિત્યમ લક્ષ્મીસ્તિષ્ઠતિ સર્વદા। અગ્નિ સ્થાપનમ। યજ્ઞ ભગવાનનું પ્રાગટ્ય ગાયત્રી મંત્ર બોલતા બોલતા જ કરવાનું છે। આપણે કપૂર જે મૂકેલું છે એ કપૂરને પેટાવી દેશું। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। યજ્ઞ ભગવાનનું પૂજન કરી લેશું। ગંધાક્ષતં પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ। ગાયત્રી મંત્રની આહુતિઓ આપવાની છે, 24 આહુતિ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ગાયત્રીદં નમઃ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ગાયત્રીદં નમઃ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ગાયત્રીદં નમઃ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ગાયત્રીદં નમઃ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ગાયત્રીદં નમઃ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ગાયત્રીદં નમઃ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા ગાયત્રીદં નમઃ।
ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गात्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः સમગ્ર ઘર પરિવાર કુટુંબની સુખાકારી માટેથી 3 મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપીશું. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષ્યમામૃતાत् સ્વાહા ઇદં મહામૃત્યુંજયાય નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષ્યમામૃતાत् સ્વાહા ઇદં મહામૃત્યુંજયાય નમઃ. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् स्वाहा महामृत्युंजय नमः. हवन सामग्रीથી જ પૂર્ણાહુતિ કરવાની છે. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम पुनादर्वी परापत सुपुणा पुनरापत वस्ने विक्रीणावः इसमुद्यगं शतक्रतौ स्वाहा. ओम सर्वं वै पुण्यगुं स्वाहा. ओम सर्वं वै पुण्यगुं स्वाहा. ओम सर्वं वै पुण्यगुं स्वाहा. બે હાથ જોડી ક્ષમા પ્રાર્થના કરી લેશું ભગવાનને આપણા તરફથી કોઈ ત્રુટિ રહી હોય તો. ઓમાવાહનમ ન જાનામિ નૈવ જાનામિ પૂજનમ વિસર્જનમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યત્પૂજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. પરિપૂર્ણં તદસ્તુ મે. વિસર્જન ભગવાનને આપણે વિદાય આપવાની છે. 2 દાણા ચોખ્ખા લઈ હાથમાં અને પછી ડાબા હાથમાં રાખી જમણા હાથે આવી રીતે ઓમ
યાન્તુ દેવગણા સર્વે પૂજામાદાય મામ કિમ ઇષ્ટકામ સમુદ્યર્થમ પુનરાગમનાય ચ પુનરાગમનાય ચ. શાંતિ અભિસિંચન. શાંતિ પાઠ આપણે જે લોકો ઘરના આસપાસ બેઠા હોય એ બધા ઉપર જળનો છંટકાવ કરી શકાય. ફૂલ હોય તો ફૂલથી, નતર હાથેથી પણ કરી શકાય. ઓમ દેવ શાંતિરંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રસદ્ય શાંતિ વનસ્પત્ય શાંતિ વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિ રેવ શાંતિ સામા શાંતિ રેવી. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. માત્ર 5 થી 7 મિનિટ કે 10 મિનિટની અંદર આ કર્મકાંડ પૂરું થઈ જાય છે. તો આપણે ચોક્કસ આ કરશું. આની જે ઇફેક્ટ છે એ ખૂબ જ સરસ. આપણા ઘરની અંદર ક્યારેય રોગના જંતુઓનો પ્રવેશ નહીં થાય. આ પછી રોજિંદા જીવનમાં પણ આપણે અમલમાં મૂકી શકીએ. બોલીએ ગાયત્રી માતા કી જય.